નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો સીએમને મળેલી ભેટનું વેચાણ થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અલગ અલગ કાર્યક્રમ અથવા તો પ્રવાસ દરમિયાન મળેલ ભેટનું પ્રદર્શન કરીને વેચાણ કરવામાં આવશે। આ સંદર્ભે અમદાવાદ ખાતે 18 થી 20 જાન્યુઆરી સુધી 3 દિવસ દરમિયાન પ્રદર્શન કમ હરાજી કાર્યક્રમ યોજાશે। આ પ્રદર્શન કમ હરાજી કાર્યક્રમમાં અંદાજિત 25 લાખની કિંમતની 850 જેટલી વસ્તુઓનું પ્રદર્શન સાથે વેચાણ હાથ ધરવામાં આવ્યું છે, જેની માહિતી ડેપ્યુટી કલેક્ટર ઉમંગ પટેલે જણાવી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો DRIને રાજ્યમાંથી 2 જગ્યાએ ડ્રગ્સ મળી આવ્યું છે। મોડી રાત્રે ગાંધીનગરની એક ફેક્ટરીમાંથી પણ 46 કિલો પાવડર મળી આવ્યો છે। મુદ્દામાલ સાથે 3ની ધરપકડ કરાઈ છે। આના થોડા સમય પહેલા અમદાવાદ એરપોર્ટના કાર્ગો કોમ્પ્લેક્સમાંથી પણ તે મળી આવ્યું હતું। તેની કિંમત આશરે 25 કરોડ આંકવામાં આવી રહી છે। છેલ્લા 3 મહિનામાં ત્રીજી વખત DRIએ વધુ માત્રામાં ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ BCCI પાસે મંજૂરી માગી હતી, જેના પગલે રામ મંદિરમાં હાજર રહેવા BCCI તરફથી વિરાટ કોહલીને મંજૂરી મળી ગઈ છે। તે દિવસે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાનાર પ્રેક્ટિસ સેશનમાં વિરાટ હાજરી નહીં આપી શકે। વિરાટ સાથે અનુષ્કા શર્મા પણ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં રજા અંગે સરકારની સ્પષ્ટતા। 22મી જાન્યુઆરીએ ગુજરાતમાં રજા છે કે નહીં? પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું છે કે આ બાબતે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવાયો નથી। પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જાહેર રજા રાખવા માટે લોક માંગ ઉઠી છે। હવે જોવાનું રહેશે કે સરકાર શું કહે છે। ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગોવા, છત્તીસગઢમાં 22 તારીખે જાહેર રજા રાખવામાં આવી છે। ગુજરાતમાં કેટલાક વેપારી સંગઠનોએ આ દિવસે બંધ પાડવાનો નિર્ણય લીધો છે। તમને શું લાગે છે, રજા હોવી જોઈએ? તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।